બનાસકાંઠાના ધાનેરાની ભાટીપ ગ્રામ પંચાયત ખખડધજ બનતા કર્મચારીઓ સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। 2015 અને 2017ના પૂર્વ વખતે ડેમેજ બનેલી ગ્રામ પંચાયતને નવીન બનાવવા ગ્રામજનો સહિત પંચાયત દ્વારા જાણ કરવામાં આવી છે। ત્યારે વરસાદમાં ડેમેજ બનેલી પંચાયતમાંથી પાણી ટપકે છે તો અનેક જગ્યાએ પોપડા પણ પડતા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર તિરાડો આવતા હાલ ગ્રામ પંચાયતનું મકાન ખંડેર બન્યું છે। આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં કામગીરી કરાઈ નથી, જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જોકે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આરએમબી વિભાગને જાણ કરાઈ છે। અમારે ઓકે કે અમારે આ પંચાયત જર્જરી થઈ ઉપરથી 1 કલાક વરસાદ વરે તો 5 કલાક અંદર વરે પ્લાસ્ટિક ઉડીને કોમ ન કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડે પાન કાર્ડે આપણે દાખલા આવકના દાખલા એ કેવાયસી એ કરવા માટે આવે તો અમને ડર લાગે તો એમને સરકાર શ્રીને રજૂઆત છે કે ગમે તે કરીને અમારે પંચાયત બનાવી આલે બીજી। અમારે 2015માં 2017માં 2023માં પાણી આવ્યું, બહુ પાણી આવ્યું। પાણી એટલે લગભગ 4-5 ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અને અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબુ સુવાનું ચાલુ થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જર્જરિત પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે। આ પંચાયત જો 12 મહિના રિપેરિંગ કરશો તો ચાલશે, બીજું વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી। અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં મેઇન કામ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી। ગ્રામ પંચાયત મારફતથી છેલ્લા બિપરજોય વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફી સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી, જે અંગે અત્રેથી આરએનબી પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે। આરએનબી પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।